નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળુ પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હશે મિત્રો, અને આ ઘઉં આમ જોવા જઈએ તો લગભગ 80 દિવસની આજુબાજુ થઈ ચૂકેલા છે. તો મિત્રો, ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન છે કે ઘઉંના પાકની અંદર છેલ્લું પિયત કયા સમયે કરવું જોઈએ કે જેના થકી આપણા પાકની અંદર સારામાં સારો દાણો બેસે, ચળકાટવાળો બેસે, વજનવાળો બેસે, ગરબવાળો બેસે. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોએ અલગ અલગ વેરાયટીનું વાવેતર કરેલું હોય છે, જે વેરાયટી લગભગ 120 દિવસની આજુબાજુ પાકતી હોય છે. તો એની સાથે સાથે આપણી જમીન પણ ભાગ ભજવતી હોય છે. કોઈની જમીન પાતળી હોય છે તો કોઈની જમીન મિત્રો લોટકી પણ હોય છે કે જેની અંદર પૂરતા પોષક તત્વો હોય છે. તો આમ જોવા જઈએ મિત્રો, તો ખાસ કરીને કોઈ દિવસોની ગણતરી કરતાં ન આવડતું હોય તો મિત્રો આપણે એવા સમયે એટલે કે જ્યારે દૂધિયો દાણો બેઠેલો હોય અને એ પછી થોડાક દિવસ પછી આપણે ચેક કરવાનું છે કે એ દાણાને દબાવી અને તમે જો જોશો તો એમાંથી દૂધ નીકળતું બંધ થાય. એવા સમયે મિત્રો આપણે છેલ્લું પિયત કરશું, અને એ છેલ્લા પિયતની અંદર સારામાં સારું એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ જે આવે છે એ મિત્રો તમે 2.5 વીઘે લગભગ 7 થી 8 કિલોનું માપ રાખીને પિયતમાં આપશો તો સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો. હવે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એ પણ હશે કે એસઓપી ન મળે તો એમઓપી આપી શકાય. તો મિત્રો, આમ જોવા જઈએ તો એમઓપી આપી શકો છો, પણ એમઓપીની અંદર ક્લોરિનની માત્રા હોય છે, જે ઘઉંની પાકતી અવસ્થામાં ક્લોરિનની બિલકુલ જરૂર હોતી નથી. છતાં પણ એમાં 60% પોટાશ આવતો હોય છે મિત્રો. તો ખાસ કરીને તમે પોટાશની પૂર્તિ કરવા માટે એટલે કે એસઓપી સલ્ફેટ ઓફ પોટાશ તમને પ્રાપ્ત ન થાય તો એમઓપીની તમે તમારા ઘઉંના પાકની અંદર એટલે કે છેલ્લા પિયતમાં તમે લગભગ 4 થી 5 કિલોનું માપ રાખી અને 2.5 વીઘે તમે આપી શકો છો, જેના થકી તમારા દાણા સારા બેસશે અને સારામાં સારું ઉત્પાદન આવશે મિત્રો. તો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતો